લોભીનું ધન ધુતારા ખાય, આ કહેવત સાર્થક થઈ છે રાજકોટમાં. રિસેટ વેલ્થ કરીને એક કંપની હતી, એમ કહેતી ઇન્વેસ્ટરને દર મહિને 5% રિટર્ન આપશું. 5%ની તાકાત શું છે? દર મહિને 5%, સિમ્પલી તમે ગણો 12 મહિને 60% થાય. અને જો આ 5% ને કમ્પાઉન્ડ કરું હું દર મહિને, તો 12 મહિને થાય 79%. અને 79% જો તમે યરલી રિટર્ન કાઢો, તો તમે જો 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને 5% થી કમ્પાઉન્ડ કરો દર મહિને, તો 20 વર્ષમાં તમારા રૂપિયા બની જાય 1217 કરોડ. બરાબર? તો હવે આ ભાઈ જે ટ્રેડિંગ કરતા હતા બીજા માટે 5% રિટર્ન બીજાને આપતા હતા, એ પોતાના માટે 5% કાઢી શકે અને એમની પાસે લાખ રૂપિયા આવ્યો તો 20 વર્ષમાં 1217 કરોડ બનાવી લેવાય. શું કરવા કોકની પાસેથી લાખ ને 2 લાખ ને 3 લાખ ને 5 લાખ લેવા જોઈએ? બરાબર? હવે આ ક્વેશ્ચન એમને પૂછવાની જરૂર નહોતી, પણ જે રૂપિયા રોકો છો તમે, તમારે તમારી જાતને પૂછવી જોઈએ કે આ ભાઈને એટલું આવડતું હોય પોતાના માટે રૂપિયા ના બનાવે, આપણી પાસે શું કરવા માંગે છે? બરાબર? સો આ ક્વેશ્ચન પૂછી અને કોઈ બી પોન્જી સ્કીમમાં ઇન્વેસ્ટ કરતા પહેલા વિચારજો. વોરન બફેટ સરનો CAGR 22 થી 23% જતો અને વર્લ્ડના સૌથી રિચેસ્ટ બની ગયા. તો 79% તો મતલબ તમે એવડા મોટા બની જાઓ કે તમને કોઈ ટચ ના કરી શકે. સો પોન્જી સ્કીમમાં ઇન્વેસ્ટ કરતા પહેલા 100 વખત વિચારજો.